જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ થયેલા વરસાદથી પાકને થોડા દિવસ માટે રાહત મળી છે, પરંતુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પાક બળી જવાની અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે પાકને બચાવવા માટે સરકાર તાત્કાલિક તળાવો ભરી પિયતના પાણીની વ્યવસ્થા કરે. તળાવો ભરાશે તો ખેડૂતોને સમયસર સિંચાઈ માટે પાણી મળી રહેશે અને ઊભા પાકને નુકસાનથી બચાવી શકાશે. ખેડૂતો દ્વારા તંત્રને વહેલી તકે યોગ્ય આયોજન કરી તળાવો ભરવાની કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી છે. મારું નામ પ્રવીણભાઈ નાગપરા, ગામ લીંબુડા. અમારે જામનગર જિલ્લામાં આ વર્ષે વાવણી મોડી થઈ છે. 2 વખત વાવણી વાવવી પડી છે અને માત્ર લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. અમારી પાસે તળમાં પણ પાણી નથી, કૂવા બોરમાં કે તળાવમાં. તો અમારે હવે આ પાકને જીવાડવા માટે, પાવા માટે પાણી પણ નથી. હમણાં 2 દિવસની આગાહી હતી શુક્ર શનિની, પણ એમાં પણ કંઈ ખાસ વરસાદ આવ્યો નથી. તો હવે અમારે કરવું તો શું કરવું એવી પરિસ્થિતિ છે અને આ પાક રહ્યો એ નિષ્ફળ જાય એવી અમારી ભીતિ છે. હું અનિલ ધનજીભાઈ રામોલિયા, ગામ લીંબુડા, જોડિયા તાલુકો, જામનગર જિલ્લો. આ સિઝનની અંદર, ચોમાસાની સિઝનની અંદર જામનગર જિલ્લાની અંદર બહુ નહીવત વરસાદ થતાં અમારી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. અત્યાર સુધીનો 6 મહિનાથી અત્યાર સુધીનો ગણી તો 1-1.5 ઇંચ વરસાદ ગમે ત્યારે છૂટક આવે છે અને બધો મળી 2-2.5-3 ઇંચ વરસાદ થયો છે અને એ પણ એક સાથે નહીં, છૂટક. એટલે અમારે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યા છે, કોઈને ઉગ્યા છે, કોઈને નથી ઉગ્યા. એ ખેડૂતની હાલત દયનીય છે. એટલે સરકારશ્રી પાસે અમારી એક જ નમ્ર વિનંતી છે કે તાત્કાલિકમાં જામનગર જિલ્લાને સૌની યોજનાનું પાણી આપી અને જે ગામની અંદર જે વ્યવસ્થા હોય, તળાવ, કેનાલ, એની અંદર પાણી ચાલુ કરે. નહીંતર અમારી જામનગર જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ બહુ દિવસે ખરાબ થવાની છે. અત્યારે 2 દિવસની બહુ ભરપૂર આગાહી હતી અને ખેડૂતો બહુ આશાવાદી હતા અને સિસ્ટમ પણ જોરદાર હતી એવું ટીવી માધ્યમથી જાણવા મળે. પણ આ સિસ્ટમનો વરસાદ અમારે જામનગર જિલ્લાની અંદર 1 ઇંચથી માંડી 1.5 ઇંચ લગી આવ્યો છે. એટલે ઘણી નબળો વરસાદ આવ્યો છે અને હવે દિવસે ખેડૂતોની હાલત કફોડી થતી જાય છે. અમને ગમે ત્યાંથી પાણી સૌની યોજનામાંથી આપવી એવી સરકાર પાસે અમારી નમ્ર અપીલ છે અને પાણી પીવાની આ તે વ્યવસ્થામાં હવે ધીમે બધે તકલીફ પડવાની ચાલુ થઈ ગઈ છે. તાત્કાલિકમાં સરકાર નિર્ણય લઈ અને જામનગર જિલ્લાનું કાંઈક પાણીની વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગણી.